એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી। મિત્રો, વાવ થરાદની અંદર જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા। મિત્રો, જિગ્નેશ મેવાણી ભલે કોંગ્રેસ પાર્ટીની અંદર છે, પણ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, છતાંય મિત્રો કોંગ્રેસના નેતાને સપોર્ટમાં આવ્યા। કેમ મિત્રો? ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી સાચા છે, કારણ કે જિગ્નેશ મેવાણીએ જે વિરોધ ઉઠાવ્યો છે, જે વિવાદ ચાલી રહ્યો છે, એમાં જિગ્નેશ મેવાણીનું કહેવું એવું છે, દારૂ ડ્રગ્સના જે ધંધા ચાલી રહ્યા છે એને લઈને મિત્રો જિગ્નેશ મેવાણીનો વિવાદ છે। એમાં મિત્રો ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં લાખોની સંખ્યામાં પબ્લિક ઊભી છે। મિત્રો, જિગ્નેશ મેવાણીએ એ વાત કરી હતી કે હવે પટ્ટા મારા નહીં પણ પટ્ટા પોલીસના ઉતરશે। એના પછી મિત્રો પોલીસના સમર્થકોએ જે રેલી કાઢી, એમાં મિત્રો પોલીસને સપોર્ટ કરતા લોકોએ ઘણી બધી રેલીઓ કરી, પણ એના પછી મિત્રો આજે જે વાવ થરાદની અંદર જોવા મળ્યું છે ને, એ ભાઈ કંઈક અલગ જ હતું। જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં લાખોની સંખ્યામાં પબ્લિક આવી અને મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્યએ ટ્વિટરમાં ટ્વીટ કરીને પણ બતાવ્યું કે ભાઈ સાચો માણસ હશે તો આપણે બધાને સપોર્ટ કરીશું, કારણ કે જિગ્નેશ મેવાણીએ જે આંદોલન કર્યું છે એમાં ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી સાચા છે। મિત્રો, આ આંદોલનને લઈને તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, કારણ કે એમને એમના પરિવારનું નથી વિચાર્યું, એમને મિત્રો પૂરા સમાજનું વિચાર્યું છે, બધા લોકોનું વિચાર્યું છે। અત્યારે હાલ જિગ્નેશ મેવાણીને આપણે સપોર્ટ કરવાની જરૂર છે, કારણ કે જિગ્નેશ મેવાણી સાચા છે। એમને પોતાના માટે આ આંદોલન નથી કર્યું, એમને બધા સમાજના લોકોનું વિચાર્યું છે, બધા પરિવારના લોકોનું વિચાર્યું છે, કારણ કે અત્યારે હાલ દારૂ અને ડ્રગ્સથી કેટલા પરિવાર પરેશાન છે, કેટલા પરિવારની જિંદગી અત્યારે હાલ આ દારૂ અને ડ્રગ્સના કારણે બગડી રહી છે। તો મિત્રો તમે શું કહેશો જિગ્નેશ મેવાણી વિશે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। આજના વિડીયો માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે।